નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 2. અગાઉ મેં દાખલા નંબર 1 અપલોડ કર્યો જ છે, તો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. તો જોઈએ મિત્રો દાખલા નંબર 2. રકમ શું કહેશે કે નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c સ્વરૂપે દર્શાવો. એટલે કે ax + by + c સ્વરૂપે આપણે પહેલા ફેરવવાના છે. આ સ્વરૂપે બરાબર તરીકે દર્શાવો અને એ દર્શાવ્યા પછી a b અને c ની કિંમત શોધવાની. a ની, b ની અને c ની કિંમત શોધવાની. પહેલા શું કરવાનું તો કે ax + by + c આ સ્વરૂપે દર્શાવવાના અને પછી a b અને c ની કિંમત શોધવાની. બરાબર. તો જુઓ ax + by + c બરાબર 0. એટલે કે બરાબરની જમણી બાજુ 0, એટલે કે બરાબરની ડાબી બાજુ દરેકે દરેક પદ આવી જવા જોઈએ. બરાબર. બરાબરની ડાબી બાજુ આપણે દરેકે દરેક કયા પદ કે x વાળું, y વાળું અને અચળ પદ એ બરાબરની ડાબી બાજુ આવી જવું જોઈએ અને જમણી બાજુ આપણે 0 લાવવાના છે. બરાબર. તો ચલો પહેલા આને આપણે ફેરવીએ. 2x + 3y = 9.3512 અથવા 9.35 છે તો પલ્લીટી છે. બરાબર. આ રીતનું છે. ચલો આને પહેલા શું કરવાનું તો કે ax + by + c બરાબર 0 આ સ્વરૂપે આપણે ફેરવવાનું છે. બરાબર. તો જોઈએ 2x ના 2x + 3y ના 3y. જુઓ x અને y વાળું પદ એ તો બરાબર ડાબી બાજુ છે જ, પણ જે અચળ પદ છે 9.3512 આ લીટી એટલે 12 કહેવાય. બરાબર. આમ તો 9.35 છે પણ 5 ઉપર લીટી છે એટલે 5 12 એવું કહેવાય, એવું વંચાય. બરાબર. તો જે બરાબરની જમણી બાજુ અચળ પદ છે એ બરાબરને આપણે ડાબી બાજુ લાવવું પડે. તો આ પ્લસ વાળું પદ ડાબી બાજુ આવશે કેવું થશે તો કે -9.3512 બરાબર 0. ખબર પડી? જો ax + by + c એટલે કે ax + by + c આ સ્વરૂપે આપણે સમીકરણ લાયા. હવે શું કરવાનું તો કે a b અને c ની કિંમત શોધવાની. a b c ની કિંમત એટલે a નો સહગુણક એટલે કે પહેલા પદનો સહગુણક એટલે x વાળા પદનો સહગુણક, y વાળા પદનો સહગુણક અને અચળ પદનો સહગુણક આપણે લખવાના. ત્રણેયના સહગુણક લખવાના. બરાબર. તો ચલો a બરાબર શું થાય તો કે a બરાબર x જોડે ચલ જોડે 2 છે. આ બે આપણે સહગુણક કે આપણે સહગુણક લખવાના. તો a બરાબર કેટલા થશે કે 2. એ જ પ્રમાણે b બરાબર ચલો b બરાબર કેટલા થશે કે y ના જોડે 3 છે એ b બરાબર 3 અને c બરાબર આગળ છે માઇનસ. બરાબર. થશે -9.3512 આ મળી ગયા આપણે abc ની કિંમત. બરાબર. ચલો બીજો દાખલો જોઈએ. નેક્સ્ટ પહેલું શું કરવાનું તો કે ax + by + c એ સ્વરૂપે આપણે ફેરવવાનું. લખીએ ax + by + c બરાબર 0. આ પ્રમાણે સ્વરૂપે આપણે ફેરવવાનું છે. તો જોઈ લો સમીકરણ, આ સંખ્યા જોઈ લો. બરાબર. એ સ્વરૂપે જ છે. જુઓ આ x વાળું પદ, આ y વાળું પદ, અચળ પદ એ બરાબરની ડાબી બાજુ છે. સમીકરણને ફેરવવાની કોઈ જરૂર નથી. આપણે ડાયરેક્ટ સમીકરણ લખી નાખીએ x - y / 5 -10 બરાબર 0. ચલો હવે તો કે a b c ની કિંમત શોધવાની એટલે કે સહગુણક. તો a બરાબર x જોડે એટલે ચલ જોડે કોઈ પણ સહગુણક નથી. જો ના હોય તો આપણે 1 સમજવાનું. એટલા માટે શું લખીએ a બરાબર 1. b બરાબર ચલો -y / 5. y તો ચલ છે પણ આગળ કેવું છે તો કે માઇનસ છે, -1/5. આ y ચલ છે એટલે y ના મુકાય, y ની જગ્યાએ આપણે કશું નતું એટલે 1 મૂક્યું. બરાબર. એ જ પ્રમાણે c બરાબર આગળ માઇનસ છે, 10 કેવા હતા કે માઇનસ એટલે કે -10. આ abc ની કિંમત મળી. બરાબર. ચલો આગળ જોઈએ ત્રીજા નંબર. ચલો મિત્રો આગળ ત્રીજા નંબરનું પેટું છે -2x + 3y બરાબર 6. પહેલું શું કરવાનું તો કે a b અને c સ્વરૂપે લાવવાના. એટલે કે સમીકરણ સ્વરૂપે કયા કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આ સ્વરૂપે લાવવાના. લખી નાખીએ આપણે પહેલું કે ax + by + c બરાબર 0. એટલે કે દરેકે દરેક પદ x y અને અચળ વાળું પદ આ ત્રણ પદ બરાબરની ડાબી બાજુ આવવા જોઈએ અને જમણી બાજુ 0 આવવા જોઈએ. ચાલો ગોઠવી નાખીએ પહેલા તો કે 2x - + 3y. પણ જુઓ બરાબરની જમણી બાજુ એટલે બરાબરની પેલી બાજુ +6 છે, આપણે લાવવાના છે ડાબી બાજુ. કેવા થશે તો કે -6 બરાબર 0. હવે આપણે આ સમીકરણ સ્વરૂપે ગોઠવ્યા. બરાબર. હવે શું કરવાનું કે a b અને c ની કિંમત એટલે સહગુણકો કે a બરાબર x જોડે એટલે કે ચલ જોડે 2 છે પણ 2 કેવા તો કે માઇનસ, એટલા માટે -2 a ની કિંમત મળી. ચલો
એ પ્રમાણે બી બરાબર તો બી એટલે કે વાય વાળું પદ કેવલા તો કે 3 બી બરાબર આપણને 3 મળ્યા સી બરાબર -6 અચળ પદ બરાબર મળી ગઈ એબીસી ની કિંમત ખબર પડે છે ચલો એ પ્રમાણે આગળ જોઈએ પહેલા શું કરવાનું એટલે કે પ્રમાણિત સ્વરૂપે આપણે લાવવાનું એટલે પ્રમાણિત સ્વરૂપ લખીએ પહેલા કે એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0 આ સ્વરૂપે આપણે સમીકરણ લાવવાનું છે બરાબર તો લખી નાખીએ એક્સ બરાબર 3y હવે જોજો એક્સ બરાબર 3y છે બરાબરની પેલી બાજુ જે પણ પદ હોય આપણે આ બાજુ લાવવું પડે કે એક્સ માઇનસ 3y બરાબર 0 હવે એબીસી ની કિંમત શોધવાની એબીસી ની કિંમત એટલે એ બરાબર પહેલા પદનો સહગુણક એટલે એક્સ વાળા પદનો તો કે 1 કશું ના હોય તો આપણે 1 લખવાનું ચલો એ પ્રમાણે બી બરાબર આગળ છે માઇનસ કેવા તો કે -3 બરાબર સહગુણક લખવાનું છે અને સી બરાબર જુઓ સી એટલે અચળ પદ આપણને અચળ પદ આપ્યું નથી જો ના આપ્યું હોય તો 0 આ એબીસી ની કિંમત બરાબર આ તો ચોથા નંબર જો મિત્રો 5મા નંબરનું પેટું છે કે 2x બરાબર -5y આપણને આપ્યું છે પહેલા શું કરવાનું કે પ્રમાણિત સ્વરૂપ આપણે લખવાનું કયું તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 ચલો હવે તો કે પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપે આ સમીકરણ લાવવાનું એટલે કે 2x ના 2x બરાબરની પેલી બાજુ શું હોવું જોઈએ કે શૂન્ય હોવું જોઈએ બરાબર આપણે લાવી દઈએ આપણા બાજુ 5y જુઓ બરાબરની જમણી બાજુ -5 હતા આ બે બાજુ આવે એટલે કેવા થાય તો કે માઇનસના ચિહ્ન બદલાય એટલે પ્લસ થઈ ગયું બરાબર 0 ના 0 હવે એબીસી ની કિંમતો એબીસી એટલે કે સહગુણકોની કિંમતો તો કે એ બરાબર સહગુણક થશે 2 બી બરાબર થશે 5 અને સી બરાબર તો કે સી એટલે કે અચળ પદ આપણને આપ્યું નથી તો સી બરાબર થશે 0 આ એબીસી ની કિંમત થઈ બરાબર આગળ જોઈએ એના પછીનું પેટું પહેલા આપણે પ્રમાણ સ્વરૂપ લખવાનું બરાબર તો લખી નાખીએ પ્રમાણ સ્વરૂપ તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 ચલો હવે તો કે આને આપણે ગોઠવી નાખીએ ચલો આ ગોઠવેલું જ છે એમને બરાબર ગોઠવવાની કોઈ જરૂર નથી આ પદ રેડી જ છે પણ લખીએ એક વખત આપણે કે 3x વત્તા 2 બરાબર 0 ચલો સહગુણક લખીએ એબીસી ની કિંમતો એ બરાબર x એટલે ચલ છે અને આગળ સહગુણક છે 3 એટલે કે એ બરાબર 3 બી બરાબર ચલો હવે મને કહો બી બરાબર હવે જોજો હા આ એક્સ વાળું પદ છે અને આ વાય વાળું પદ નથી ધ્યાન રાખજો આ અચળ પદ છે અચળ પદ એટલે સી વાળું પદ ખબર પડે છે જુઓ 3x વત્તા 2 એટલે કે એક્સ વાળું પદ પછી વાય વાળું પદ નથી એટલે વાય વાળું પદ કયું થાય જો આપણે લખવું જ હોય તો આ રીતે વાય વાળું પદ બને જુઓ કે 3x વત્તા 0y પ્લસ 2 બરાબર 0 એટલે આપણને વાય વાળું પદ આપ્યું નથી આપણને એક્સ વાળું પદ અચળ પદ આપ્યું એટલે કે એ વાળું પદ અને સી વાળું પદ આપ્યું બરાબર તો બી બરાબર થશે 0 કેમ તો કે આ જે વચ્ચે વાળું પદ છે આપણને આપ્યું નથી તો સી બરાબર શું થાય તો કે સી બરાબર થાય 2 આ જે સી છે ને 2 એ અચળ પદ છે એટલે કે સી વાળું પદ થશે 2 બરાબર આગળ જોઈએ મિત્રો બે પેટા બરાબર y માઇનસ 2x બરાબર 0 પહેલું પ્રમાણ સ્વરૂપ લખીએ ax વત્તા by પ્લસ સી બરાબર 0 ચલો y માઇનસ 2 બરાબર 0 આ પ્રમાણે સ્વરૂપમાં છે લખી નાખીએ આપણે કે y માઇનસ 2 બરાબર 0 હવે પણ અહીં ધ્યાન રાખજો આપણને y વાળું પદ આપ્યું છે અને અચળ પદ આપ્યું x વાળું પદ આપ્યું નથી ખાસ ધ્યાન રાખજો બરાબર આગળના દાખલામાં કેવું હતું છઠ્ઠા દાખલામાં તો છઠ્ઠા પેટામાં એવું હતું કે આપણને કંઈક x વાળું પદ આપ્યું હતું પણ y વાળું પદ નહોતું આપ્યું x વાળું પદ અને અચળ પદ આપ્યું હતું બરાબર તો ધ્યાન રાખજો તો x બરાબર શું થાય તો કે x વાળું પદ તો આપ્યું જ નથી તેનો સહગુણક થશે 0 y બરાબર તો કે y ના આગળ આપણે 1 લખી શકાય એટલે કે y નો સહગુણક થશે 1 બરાબર ચલો એક x y અને આ પ્રમાણે લખો તો પણ ચાલે અને z એટલે કે -2 ચલો આ મેં x y z સ્વરૂપ લખી નાખ્યું આપણે abc સ્વરૂપ કરી દઈએ આ લખો તો પણ ચાલે બરાબર a બરાબર થશે 0 b બરાબર થશે 1 અને c બરાબર થશે -2 x વાળું પદ નથી એટલે કે a બરાબર 0 y વાળું પદ આપ્યું છે એટલે y બરાબર એનો સહગુણક થશે 1 અને c બરાબર -2 x y z આ પ્રમાણે લખો તો પણ ચાલે એ સેમ જ છે બરાબર ચલો છેલ્લું પેટું છે કે 5 બરાબર 2x એટલે પેલું પ્રમાણ સ્વરૂપ લખીએ x વત્તા by પ્લસ c બરાબર 0 ચલો 5 બરાબર 2x
આને આપણે પહેલા ફેરવવા પડે, બરાબર? તો 5 ના 5 આપણે એમને રાખીએ. ચલો, આ 2x છે, આ બાજુ આવશે, કેવા થવાના? બરાબર ની આ બાજુ આવે એટલે -2x થવાના, બરાબર 0. હવે કયું પદ આપ્યું તમને જુઓ, a બરાબર હું તમને જગ્યા છોડું. ચલો, b બરાબર અને c બરાબર. ચલો, પહેલું તમને a એટલે x વાળું પદ આપ્યું છે કે હા, x વાળું પદ છે 2x, પણ આગળ કેવા હતા કે માઇનસ, એટલે કે -2. ચલો, b વાળું પદ એટલે કે y વાળું પદ આપ્યું છે તમને, તો કે ના, y વાળું પદ નથી, એટલે કે b ની થાય 0. c એટલે અચળ પદ છે 5. તો આ તો મિત્રો સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 2. બરાબર, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.